છોટાઉદેપુરમાં રેતીનો કાળો કારોબાર બેફામ. ઓરસંગ નદીમાંથી રાત્રે ખનનનો વિડીયો વાયરલ. વિગતે વાત કરીએ તો છોટાઉદેપુર જિલ્લામાં રેતી માફિયાઓએ કાયદાને ધોઈને પી ગયા હોય તેવું લાગી રહ્યું છે. જોજ, અલસીપુર ચોકડી, ડોલરિયા, ઇટવાલા, કેવડી અને મીઠીબોર સહિતના વિસ્તારોમાં કોઈ પણ ડર વગર બેફામ દ્વારા રેતી ખુલ્લેઆમ તેનો વેપાર ચાલી રહ્યો છે. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ ટ્રેક્ટર ચાલકો ખુલ્લેઆમ કહે છે કે અમે હપ્તા આપી કામ કરીએ છીએ, પણ પ્રશ્ન એ છે કે કોના આશીર્વાદ આ ચલાવાઈ રહ્યું છે, કોની રહેમ નજર હેઠળ આ મફતના ખજાના લૂંટાઈ રહ્યા છે. ત્યારે ઓરસંગ નદીની સફેદ રેતીનો કાળો કારોબાર રાત્રિના સમયસરમાં મશીનો દ્વારા ખનન થઈ રહ્યું છે. અલસીપુર ચોકડી નજીકના પોઈન્ટ પરથી ખનનનો વિડીયો ક્લિપ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે, જેમાં સ્પષ્ટ રીતે મશીનો રેતી ખનન કરતું દેખાય છે. ઓરસંગ પુલ નીચે રાત્રિના અંધારામાં બેફામ ખનન થઈ રહ્યું છે અને સ્થાનિક લોકોએ આ મામલે ગંભીર આક્ષેપ પણ કર્યા છે. પરમિશન વગર રેતી ઉલેચાઈ રહી છે અને તંત્ર જાણે ચૂપ દર્શક બની જોઈ રહ્યું છે. બોડેલી તાલુકાની અંદર આવેલ ઓરસંગ નદીના પુલ નીચે ચાલી રહેલું આ ગેરકાયદેસર રેતી ખનન ટ્રેક્ટરો મારફતે નજીકની પાઇપ ફેક્ટરીઓ સુધી પહોંચાડવામાં આવી રહ્યું છે. સૂત્રોના મતે આ પાછળ માથાભારે શખ્સનો હાથ હોવાનું માનવામાં આવી રહ્યું છે. તંત્ર શું અંદર ખાને સહભાગી છે? કેમ કાર્યવાહી થતી નથી? કોણ આપે છે હપ્તાના આશ્વાસન? આ મામલો હવે રાજ્ય સ્તરે પહોંચી શકે તેમ છે. જો સમયસર તપાસ ન થાય તો ભવિષ્યમાં મોટો ભાંડાફોડની સંભાવના છે.